શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત કુલ 100 વલ્લભ સાખી પ્રગટ કરેલ છે, જેમાં આજે હરિરાયજી મહાપ્રભુજી રચિત 96મી સાખી આવશે. શ્રી વલ્લભ રતન अमोल है, चुप कर दीजे ताला, ग्राहक मिले तब खोलिए, कुंची शब्द रसाल श्री वल्लभ, कुंची शब्द रसाल. परिवार श्री वल्लभ रतन अमोल है, चुप कर दीजे ताल, ग्राहक मिले तब खोलिए, कुंची शब्द रसाल श्री वल्लभ, कुंची शब्द रसाल. શ્રી હરિરાયજી મહાપ્રભુજી આ સાખીમાં કહે છે કે શ્રી વલ્લભ શબ્દ શ્રી વલ્લભ રતન અમોલ હૈ, એટલે કે શ્રી વલ્લભનું જે સ્મરણ છે, રટણ છે, એ કેવી રીતે કરવું એ માટે આ ભાવ આપે પ્રગટ કર્યો કે વલ્લભ રતન અમોલ હૈ, એટલે કે બીજા બધા રત્ન એ સર્વ કોઈને પ્રાપ્ત થઈ શકે છે, પણ વલ્લભ નામનું રત્ન એ દુર્લભ કીધું, અમોલ કીધું, જેનો મોલ કોઈ ચૂકવી ન શકે. તેથી આગળ જે કહે છે ચૂપ કર દીજે તાલ, ચૂપ કર દીજે તાલ એટલે કે આપણે મુખથી ચૂપ રહેવાનું, પણ હૃદયથી વલ્લભનું રટણ તાલબદ્ધ લયબદ્ધ કરતા રહેવાનું. આ વિશેષ કૃપા છે હરિરાયજી. હરિરાયજીએ આપના અનુભવની વાત આજે પ્રગટ કરી છે, વૈષ્ણવોને પણ આવો લાભ મળી શકે એવા સુંદર ભાવ સાથે. આપ જ્યારે પણ હરિરાયજી મહાપ્રભુજી ભૂતલ પર બિરાજ્યા તે વખતે કેવી રીતે આપે વલ્લભને સ્મર્યા, એ આપણો અંગત જે અનુભવ છે એ આપે વાંટી દીધો વૈષ્ણવોની વચ્ચે. કેમ કે આપનું તો 120 કે 125 વર્ષ સુધી બિરાજવું એ જ વૈષ્ણવો માટે હતું. એટલે આપનું જે કંઈ પણ અંગત તિજોરીમાં, હૃદયરૂપી તિજોરીમાં જે પણ ખજાનો છે એમાંથી સમયે સમયે આપે વૈષ્ણવોને એ લૂંટાવતા રહ્યા છે. સંપૂર્ણ લૂંટાવીને પછી આપે ભૂતલનો ત્યાગ કર્યો છે. એમાં આજે જે આ રતન છે એને અમોલ કહ્યું, વલ્લભ સ્મરણરૂપી, વલ્લભ નામરૂપી, વલ્લભ રટણરૂપી. અને ચૂપ કર દીજે તાલ, જ્યાં ત્યાં મુખેથી આ એટલે વૈષ્ણવોની વચ્ચે આનંદ લેવાય, પણ જો કોઈ વૈષ્ણવો નથી તો મુખમાંથી છીક ખાતા પણ જો ભલે ટેવ પડી ગઈ છે આપણને છીક ખાઈ અને હે વલ્લભ, સહેજ કંઈક વાંધો આવે આપણને જીવનમાં, ક્યારેક ઠેસ વાગી જાય હે વલ્લભ, એવી ટેવ પડી હોય તો પણ એ કહે છે કે સુધારી લેજો. આમ ભલે બોલજો પણ જો અજાણ્યા કોઈ હોય એમની સામે આ વલ્લભ નામનું અમૂલ્ય રતન અને પ્રગટ ના કરી દીધા. ચૂપ કર દીજો તાલ, ચૂપ રહીને જ તે વખતે હૃદયમાં સ્મરણ કરી લેજો. પછી કહે ગ્રાહક મિલે તબ ખોલીએ, કુંચી શબ્દ રસાલ. બહુ સુંદર આપે ક્યાં વલ્લભ નામનું રટણ મુખથી ચૂપ રહ્યા વગર બોલીને જીહવાથી કરવું એ પણ આપે બતાવ્યું કે ગ્રાહક મિલે, જેમ કોઈ ઝવેરી હોય એની પાસે અમૂલ્ય રત્નો હોય પણ કોઈ સાધારણ માણસ એમને ત્યાં આવી જાય તો ઝવેરીને તો જોઈને જ ખબર પડી જાય
કે આ કંઈ બીજા કામ માટે આવ્યો છે, અને છતાંય પણ એ કે ના અમને રત્ન બતાવો, તો પણ એ ગ્રાહકને જોઈને જ એ ઝવેરી એને એના પ્રમાણમાં બતાવે. બધું કંઈ ના ખોલી દેવાય, કિંમતી જે રત્નો છે એની સામે ના ખોલી દેવાય, કેમ કે એને જોઈને જ ખબર પડી જાય કે એની પાત્રતા શું છે, આ કેટલે સુધી લઈ શકે છે, એની અંદર એ ખરીદવાની ક્ષમતા છે કે નહીં. આ રીતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું નામ એ રટણ કરવા માટે, સ્મરણ કરવા માટે જીહવાથી બધાની વચ્ચે વૈષ્ણવોને પણ આ રીતિ શીખવાડી રહ્યા છે હરિદાસજી કે ગ્રાહક મિલે તબ ખોલીએ. કુંચી એટલે ચાવી, શબ્દ રસાલ એટલે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું નામ રસાત્મક છે, ફલાત્મક છે. એ રસાલ એવું રસ ભરેલું નામ, એ જે આપણે જે બંધ રાખ્યું છે, ચૂપ કરીને ચાવી મારી રાખી છે, કે ત્યારે પછી ચાવી ખોલી નાખવાની. જ્યારે વૈષ્ણવોની વચ્ચે હોઈએ ત્યારે તો પછી ગઈકાલે આવ્યું હતું ને કે દિન દિન બઢત સવાયો, ખર્ચી નવ ખૂટે. પછી વિચારવાનું નહીં, લૂંટાવાય એટલું લૂંટાવાનું, એ ઘટશે નહીં. એ ગઈકાલે આવ્યું હતું. ગઈકાલે ભૂલથી મેં એમ કહ્યું હતું કે 95 છંદની સાથી સાથે, પણ એવું સંભવ નહોતું, પણ મારી એક ચૂક હતી. તો આજનું જે આ સાખીનો ભાવ છે એ અહીંયા આપણે જાણ્યો. એના માટે દ્રષ્ટાંત હોય તો જલ્દી ગળે ઉતરે. અને દ્રષ્ટાંતમાં પણ એવું દ્રષ્ટાંત છે કે મીરાબાઈ, એટલું સુંદર દ્રષ્ટાંત છે આ. મીરાબાઈનો કોઈ દોષ ન જોતા, કે મીરાબાઈએ કેમ મહાપ્રભુજીના વિશે ગુણગાન કરી રહેલા પેલા રામદાસજીને ટોક્યા, એવી રીતે દોષ ન જોતા. કેમ કે મીરાબાઈ મર્યાદા માર્ગીય રૈદાસથી દીક્ષા પામી અને છેવટે તો ગોલોકધામની જ પ્રાપ્તિ કરી છે. પણ એનું કારણ એવું હતું કે શા માટે એમણે બ્રહ્મ સંબંધ ના લીધો. તેનું કારણ તો એટલું સુંદર ભગવાને લીલા કરી છે. જેમ પેલા તુલસીદાસજીના સગા ભાઈ નંદદાસજી, તો એમાં તો તુલસીદાસજી મર્યાદા પુરુષોત્તમ રામના જ પરમ ભક્ત છે, અને લૌકિક એમનું સ્વરૂપ તો પેલું છે વાલ્મીકી ઋષિનું છે, એટલે એ તો નિશ્ચિંતપણે રામજીના ભક્ત છે. જો એમના ભાઈ સગા માં જાણ્યો દીકરો એ નંદદાસજી હતા, ત્યાં સુધી કે તુલસીદાસજીએ તો એમના જે સંપ્રદાયમાં એમને કંઠી તિલક અને નામ ફૂંકાવડાવી દીધું હતું. પણ જેનો હોય ત્યાં જ જાય. એવી જ રીતે આ લીલા પણ છે થોડી. મીરાબાઈના પિતરાઈ બેન, સગી નથી પણ કાકાની દીકરી, એ અજબ કુંવરબાઈ છે. અજબ કુંવરબાઈ પુષ્ટિ માર્ગમાં લીલાની જીવ છે, ગોલોકથી પડેલી છે. મીરાબાઈને તો આની પૂર્વે ભક્તિ હતી નહીં, એટલે કે એનું પૂર્ણ ભૂતકાળ વિશે જાણવા જઈએ તો ભક્તમાળમાં મળે છે કે એ વ્રજમાં જન્મેલી એક સ્ત્રી હતી, જેણે 7 દિવસ ગોવર્ધન ધારણ કર્યો, એટલે બધાઈને બચાવવા માટે બોલાવ્યા. એટલે જોકે પછી જે ના આવી શક્યા, પણ ગોવર્ધન મહારાજે પોતે જ 84 કોષ છત્ર આકાર થઈ અને વ્રજભૂમિની રક્ષા કરેલી, એવું વર્ણન ગોકુલનાથજીએ કૃપા કરીને સર્વોત્તમજીમાં કર્યું. એવી કૃપા છે આ તો. ભાગવતજીમાં જે નથી એ પણ અહીંયા છે. જેમ કે આ જે જસવંત હતો, ગોપાલદાસ નરોડાજીના બેઠકજી વાળો, એ જસવંત પણ કોણ હતો લીલામાં? અરે, ગોપાલદાસ પણ કોણ હતા લીલામાં? એનું દર્શન પણ ગોકુલનાથજીએ ધ્યાનમાં દર્શન કરીને કરાવ્યું કે આ તો નંદ બાવાનો ખવાસ છે. આ તો નંદ બાવા એકાદશીનું જાગરણ કરી અને 12 બ્રહ્મ મુહૂર્ત થઈ ગયેલું એવું વિચાર્યું, પણ થયું નહોતું. સમયે વેળાએ યમુનાજીમાં સ્નાન કરવા ચાલેલા, ત્યારે આ એમની સાથે રહેલો સેવક ખવાસ જસવંત એ જઈ રહ્યો છે. પછી અચાનક જ એણે પોતાનું સ્વાર્થમય પોતાના ઘરના કામ માટે થઈ અને નંદ બાવાને છોડી દીધા. નંદ બાવા તો ચાલ્યા જાય છે, આગળ બીજા ઘણા બધા છે. એક તો હોય નહીં, આપ તો રાજા છે, એટલે જોડે જ ગોકુલના બ્રજના વૃષભાનુજી પછી આપ છે, એટલે આપની સાથે તો અનેક સેવક ટહેલવા બધા છે. તો
પછી આ એક જણ જતો રહ્યો તો એનાથી કંઈ નંદ બાવાને ખબર ના પડી, પણ ગોકુલનાથજીએ દર્શન કરી લીધા કે આ ચાલ્યો પોતાના કામ માટે. અને એટલે તો આપણે વર્ણન કર્યું કે જ્યારે પછી નંદ બાવાના ગુમ થયાના સમાચાર આવ્યા, ઠાકોરજી સ્વયં પધાર્યા વરુણલોકમાં, એ પછી જેમની જવાબદારી છે રક્ષા તરીકે, ગોલોકની રક્ષા જેમ બલરામજી એવા શેષનાગ રૂપે પણ કરે છે, બલરામજી રૂપે પણ કરે છે રાક્ષસોથી, એવી રીતે અહીંયા પણ આપે આ જવાબદારી આપની છે, સંરક્ષણ ખાતું. એટલે આપે તરત પૂછેલું કે કોણ હતો ખવાસમાં, તો કે જસવંત, બોલાવો, અને શ્રાપ આપ્યો ભૂતલ પર પડ. આનંદ આ ગોપાલદાસ થયા નરોડાવાળા, એની પર બહુ કૃપા કરી છે. આવા જીવો પર કેવી મહાપ્રભુજીની કૃપા, એને પણ કેટલો બધો કૃપાનો ધોધ વરસાવેલો. એ પ્રસંગ પણ બહુ સુંદર છે. બહુ નિર્ગુણ નિરાકારની વાતો કરનારાને ચૂપ કરી દેવા માટે મહાપ્રભુજીએ સચોટ વચનો ઉચ્ચાર્યા છે, ને એવી રીતે ખેંચ્યો છે જશવંતને. તો વાત આ છે મુખ્ય કે જે કોઈ પણ આ મીરાબાઈ જે છે એ મર્યાદા માર્ગીય છે. પૂર્વજન્મમાં એને લીલામાં હતી નહીં. 7 દિવસ જે દર્શન કર્યા પછી એ શરણે આવી છે ઠાકોરજીના. ઠાકોરજીએ એ વખતે કહ્યું જેને જે જોઈએ માગો. ત્યારે મીરાબાઈ પૂર્વજન્મમાં વ્રજની કોઈની વહુ હતી. એણે માગ્યું કે મને આવતા જન્મે આપની ભક્તિ નાચી કૂદીને લોક લાજ છોડીને કરવી છે. તો પછી એ ભગવાન જે છે ને જેમણે વરદાન આપ્યું એ વિષ્ણુ છે. પછી એ વરદાન આપ્યા પછી એનો જન્મ થયો તો એને એમ જ છે કે વિષ્ણુ અને કૃષ્ણ એક જ છે, જે અત્યારે બધાને એવું છે. તો એવું જ હોવું જોઈએ. બધા માટે કંઈ ગોલોક માટેની લીલાની વાતને જાણવાની જરૂર પણ નથી, અને એવું જ ચાલે છે ને એવું જ ચાલતું રહેશે. પણ માત્ર લીલાના જીવો છે એ લોકો જ મહાપ્રભુજીને ઓળખી શકે છે અને એમને પામી શકે છે, કેમ કે એમનો અધિકાર છે. સ્વામિનીજી સાથે, ઠાકોરજી સાથે વિહાર કરી ચૂકેલા છે. એટલે મીરાબાઈ અને અજબ કુંવરબાઈની સામે શ્રી ગુસાઈજી પ્રગટ રૂપે દર્શન આપી રહ્યા છે. તો એ દર્શન થઈ રહ્યા છે બંનેને, પણ સ્વરૂપ જ્ઞાન માત્ર અજબ કુંવરબાઈને થયું છે. એટલે મીરાબાઈને નથી થયું. તેમાં મીરાબાઈનો અપરાધ છે કોઈ દોષ ખરો નહીં. અને એનો જે લક્ષ્ય હતું કે પૂર્વજન્મમાં મેં જે જોયા હતા એ જ મારા પતિ થાય, એટલે તો એમણે કહ્યું કે પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારું. છેવટે ભલે ને લગ્ન કર્યા તો એ જે વેણું વગાડી રહેલા ટેડા ઠાડા એવા સ્વરૂપ સાથે કર્યા. પછી ભલે રૈદાસજીએ કહ્યું કે જો રામ નામ લેજે, એટલે મીરાબાઈએ પણ ઘડીક વાર માટે ગાવું પડ્યું કે પાયોજી મેને રામ રતન ધન પાયો. પણ રામ રતન ધન પાયો એ ગુરુએ આજ્ઞા કરી એટલે, પણ છેવટે એમની જે લીલા થઈ ત્યારે સદેહે એ જે મૂર્તિ હતી એમાં સમાઈ ગયા. તે રામ નામ લઈને દેહ નથી છોડ્યો, પણ ગિરધારી કેમ કે એમણે ગોવર્ધન ગિરધારીની લીલાનું દર્શન કરેલું ને, એટલે બધી છાપમાં ગિરધારી આવે. એટલે પછી તે ગિરધારીની મૂર્તિમાં પ્રમેય બળથી પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિના પ્રમેય બળથી સમાઈ ગયા. કેમ કે વિષ્ણુ ભગવાને આજ્ઞા કરી દીધી, વિનંતી કરી દીધી પૂર્ણ પુરુષોત્તમને કે આ મને જ માને છે, પણ આપ છો આના અધિકારી, એટલે આપ સ્વીકારી લો. એટલે સીધી એની ગોલોકમાં પ્રવેશ થયો છે. ભક્તમાળમાં તો સચોટ વર્ણન છે. એટલે જે અત્યારે પ્રસંગ મેં રાખ્યો છે આમાં, એ મીરાબાઈના પુરોહિતનો રાખ્યો છે કે પુરોહિતે વલ્લભના ગુણગાન ગાવાનું કહ્યું કે તમે ભગવાનના ગુણગાન ગાઓ. તો રામદાસ તો મહાપ્રભુજીનો સેવક હતો એટલે મહાપ્રભુજીના ગુણગાન ગાયા, અને તરત જ મીરાબાઈએ અપમાન કરી નાખ્યું રામદાસ અને કહી દીધું કે આ શું ગાય છે, તને કંઈ ખબર પડે છે મેં તને ગાવાનું કીધું છે? તો સામે રામદાસને પણ બહુ જ રીસ ચડી. પુરોહિત છે, કહે છે કે બહુ શબ્દ એવા વાપર્યા છે બહુ જ ક્રોધમાં કે તારા ખસમનું ગાઉં છું આ રાંડ. એટલે વ્રજ ભાષામાં રાંડ ગાળ તો કોમન છે. એમ કરીને એમને ક્લેશ થયો અને કાયમ માટે એનું પદ છોડી દીધું. એટલે આ જે કહ્યું છે સાખીમાં કે શ્રી વલ્લભ રતન અમોલ હે ચૂપ કર દીજે તાલ, ગ્રાહક મિલે તબ ખોલીએ કુંચી શબ્દ રસાલ. કેમ કે મીરાબાઈની સામે મહાપ્રભુજીનું કીર્તન જ્યારે ચાલુ કર્યું ત્યારે મીરાબાઈએ તો બહુ એમને ખ્યાલ નહોતો, એટલે એમ કીધું કે મેં તો મારા ઠાકોરજીનું ગાવાનું કહ્યું, તમે આ કોનું ગાવા બેસી ગયા?
અને આ જ સફળતા છે પુષ્ટિ માર્ગ કે જે નથી લીધાનો જીવ એને તો સાધારણ દેખાય એમાં સાફલ્ય છે પુષ્ટિ માર્ગનું. એમને કંઈ આપણે જાહેરાત કરવાની, ઘરમાં કોઈ દૈવી ના હોય તો એમને બહુ ભણાય કરવાની કે ઘૂંટ કરવાની ચેષ્ટા ન કરવી. પછી એવો બીજો પણ એક પ્રસંગ અહીંયા રાખ્યો છે, એ પણ 84 વૈષ્ણવમાંથી ચોથી વાર્તામાં આવે છે. એક વખત મહાપ્રભુજી ગોકુળથી અડેલ જઈ રહ્યા હતા, ત્યારે માર્ગમાં એક વેપારી ક્ષત્રિય એ સામાન લઈને એને લાગ્યું કે રસ્તામાં તો લૂંટાવાનું તો થાય જ છે, તો એવું કોઈની સાથે જઈએ તો મહાપુરુષ જેવા દેખાયા મહાપ્રભુ. તે જ એટલું બધું હતું તો કે એમની પાછળ જઈશું ને તો આપણને લૂંટાવાનું ચિંતા નહીં. અને એ જે ચાલ્યા તો મહાપ્રભુજીની જે ગતિ છે એટલી ગતિ તો કેવી રીતે હોય એક સાધારણ જીવની. એટલે આપ આગળ થોડા નીકળી ગયા અને એમ કે હું પહોંચી જઈશ, પણ ત્યાં તો બહુ બધું અંતર થઈ ગયું. અને જ્યાં મહાપ્રભુજીની ઓરા પતી ગઈ, કેમ કે આપ જ્યાં સુધી હો ત્યાં સુધી તો કોઈ અનિષ્ટ થઈ ના શકે, કોઈની હિંમત નથી. આજે જુઓ મોદીમાં ભગવાનનું તેજ આવી ગયું છે, તો મોદી બે રોકટોક બધાની વચ્ચે ચાલી જાય છે, તો મારનાર તો આવી ગયા હોય છે પણ મારી શકતા નથી. એમ મહાપ્રભુજીને ઓરામાં હતો એટલે લૂંટારુઓ પાછળ જ હતા, પણ એ મહાપ્રભુજીની ઓરાથી રોકાઈ રહેલા, કશું કરી શકતા ન હતા. ઈચ્છા તો બધું ઘણું પણ થાય નહીં જ્યાં સુધી આપ ભૂતલ પર નજીક બિરાજતા હો ત્યારે. પછી ચાલીને આગળ ગયા ને આ પાછો પડી ગયો આળસમાં કે પહોંચી જઈશ, ત્યાં સુધીમાં તો લૂંટારુઓએ એ વેપારીને લૂંટી લીધો. એ પછી જે એ શોધતો એમની પર દોષારોપણ કરવા લાગ્યો કે આમને કારણે મારું ગયું. મહાપ્રભુજી અંદર જે શબ્દ વાપર્યો છે એની સામે નથી વાપર્યો, પણ જ્યારે પદ્મનાભદાસજીએ જાણ્યું કે આ તો આવ્યો ને બુમરાણ કરે છે, તો કોણ હતું એ ત્યારે પદ્મનાભદાસજીએ થયું કે અમારે ત્યાં મહાપ્રસાદ લઈ રહ્યા છે, એમના કાનમાં જો જશે આ કોણ હતું જેના કારણે મારું બધું ગયું, આગળ ચાલી ગયા ને અમે રહી ગયા ને લૂંટાઈ ગયા ને. એટલે એને જે તકલીફ પડી, આધિવ્યાધિ આવી, એનો દોષારોપણ મહાપ્રભુજી પર કરી દીધો. એટલે પછી તો પદ્મનાભદાસજીએ તે વખતે આ સાખી મુજબ એને ખેંચીને બાજુમાં લઈ ગયા અને એને કહ્યું કે તારે કેટલા રૂપિયાનું હતું, તો કે આટલા રૂપિયાનું. એમની પાસે તો નિષ્કિંચન પણ છે, જે ચણાવાળા પદ્મનાભદાસજી. પણ તોય મહાપ્રભુજીને શ્રમ પડશે ને આ ભોજન નહીં આરોગ્ય તો મારો ધર્મ જશે ગુરુનો, અને શ્રમ પડ્યાનું દુઃખ તો કેટલું બધું હોય વલ્લભને. એટલે સાઈડમાં લઈ જઈ શરાબ પાસે જઈ અને કીધું કે એને જે ખર્ચો થયો ગયું છે બધું આપી દો ને. એમને વિશ્વાસ હતો શરાબને કે આપ કહો એટલે આપી દઉં, પણ આ કે એમને નહીં લઉં, તમે એના બદલામાં કંઈ ગીરો લો. તો આ જાણે છે કે એમની પાસે કંઈ નથી, તો કે ના નથી જોઈતું, તો કે ના હું આપું છું. એમ કરીને ધર્મ ગીરે મૂકી દીધું, પણ વલ્લભ નામ એની સામે ના બોલ્યા. એટલે તો હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ રતન અમોલ હૈ, ચૂપ કર દીજે તાલ, ગ્રાહક મિલે તબ ખોલીએ કુંચી શબ્દ રસાલ. એટલે એક આ પ્રસંગ લીધો છે, એ પણ વાંચજો. અમે અત્યારે જે કહ્યો ને એ બહુ જ સંક્ષિપ્તમાં કહ્યો, પણ અહીંયા જે ગોકુલનાથજીએ જે વ્રજ ભાષામાં રચના કરી છે વાર્તા પ્રસંગની, એ જ ગુજરાતીમાં રાખી છે મેં. એટલે તમે જરૂરથી લાભ લેજો. અને હવે હું શું કરવાનો છું, 252 વૈષ્ણવની જે વાર્તા ચાલુ છે એમાં વ્રજ ભાષા જે છે એનું પણ પીક મૂકવાનું છું સાથે સાથે. અને તમને પણ કહી રાખું છું વૈષ્ણવ કે દ્વારકેશલાલજી મહોદય શ્રી કડીગરથી ભક્તિ રેડિયો કરીને જે એપ ડાઉનલોડ રાખી છે એ ડાઉનલોડ કરી લેશો તો એમાં પણ જે સ્ટોરી કરીને જે કોલમ છે એની પર ક્લિક કરશો એટલે એની અંદર બધી જ વાર્તા પ્રસંગો વિશે પણ આવી જશે, સાહિત્ય વિશે, મહાપ્રભુજીના 16 ગ્રંથથી લઈને બધું. અને એટલું બધું છે કે તમારી કલ્પનામાં પણ નહીં હોય. મને ગઈકાલે જ ખબર પડી કે મારી પાસે પુસ્તક નહોતું, હું દૂર હતો અને મારે આ કરવું હતું, તો પછી મેં એ પ્રમાણે મારી ડોટરે મને સલાહ આપી કે આમાં બધું છે. મેં ક્લિક કર્યું તો વ્રજ ભાષાના પુસ્તકોના જે લખાણ છે એ પણ એમાં સમાવેલા છે. એટલે આપને વ્રજ ભાષાનો કોઈને લાભ લેવો હોય તો ભક્તિ રેડિયો એપ એવું ટાઈપ કરવાનું પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવાનું, અને પછી ક્લિક કરશો એટલે મેં કહ્યું એમ સ્ટોરી એવું કોલમ એની બધી તમે વારાફરતી કરતા રહેજો. એટલું બધું ભર્યું છે અંદર કે તમારે પછી આંગળીના ટેરવે થઈ જશે, ક્યાંય કશું લઈને ફરવું નહીં પડે. તો એમાંથી હું મૂકતો રહીશ એના સ્ક્રીનશોટ સાથે સાથે. એટલે કોઈ જે લોકો આ લાભ લઈ રહ્યા છે 252નો એમાં ગુજરાતી જાણતા હોય
એ લોકોને ગુજરાતી આવડે, પણ જે ન જાણતા હોય, હિન્દી ભાષી હોય, એને પછી એ વાંચી ના શકે, તો એ વખતે વ્રજ ભાષાનું તો એ લોકો હિન્દીને કારણે થોડું ઘણું લાભ પણ લઈ શકે એ ભાવ સાથે. 84 પણ છે એમાં, 252 પણ છે એમાં, ગુજરાતીમાં પણ છે એમાં, અને વ્રજ ભાષામાં પણ છે એમાં. તો આ રીતે આજની આ બે પ્રસંગો ખાસ લેજો વાંચવામાં પોસ્ટના. તો હવે આ સાખી અહીંયા વિરામ પામે છે. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો. વલ્લભ સાખી કી જય હો.